નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાયન્સ ગુરુ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 નો ગણિત વિષયનો એકમ સંખ્યા સાથે રમત ના સ્વાધ્યાય 3.7 ના દાખલા ગણીશું। તો આપ સૌ શાંતિથી નિહાળજો। આભાર। તો આપણે સ્વાધ્યાય 3.7 ચાલુ કરીએ। તો પહેલો દાખલો કે રેણુ 75 કિગ્રા અને 69 કિગ્રા વજનવાળી બે ખાતરની ગુણી ખરીદે છે। તો ખાતરના આ વજનનું મહત્તમ મૂલ્ય શોધો કે જે બંને ગુણીના વજનનું ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકાય। અહીંયા આપણને એક વસ્તુ કીધી છે કે મહત્તમ। હવે મહત્તમ વાત જ્યારે આવે તો આપણે એની અંદર ગુસા લઈશું। તો આપણે સૌપ્રથમ 75 કિગ્રા અને 69 કિગ્રાનો આપણે ગુસા લઈએ। તો અહીંયા 75 કિગ્રા ગુસા લઈએ તો એના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ છીએ। તો એકમનો અંક 5 છે, તેથી આપણે સૌપ્રથમ 5 વડે ભાગ ચલાવીએ કે 5 એકા 5, 15 પંચું 75। ફરીથી આપણે 5 વડે ભાગ ચલાવીએ તો અહીંયા 5 તારી 15 અને 3 એકા 3। ત્યારબાદ આપણે 69 કિલોનો ગુસા શોધીએ તો એના અવિભાજ્ય અવયવ પાડીએ। તો આપણે સૌપ્રથમ 3 વડે ભાગ ચલાવીએ તો 3 દુ 6 અને 3 તારી 9 અને હવે 23। તો 23 એ એક અવિભાજ્ય સંખ્યા છે, તેથી 23 એકા 23। તો અહીંયા આપણે 75 ના અવયવ મળ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 3 અને 69 ના અવયવ મળે આપણને 3 ગુણ્યા 23। તો અહીંયા સામાન્ય અવયવ આપણને મળે છે। સામાન્ય અવયવ એક તો 3 બરાબર, બીજો કોઈ સામાન્ય અવયવ રહેતો નથી, તો આપણનો અહીંયા સામાન્ય અવયવ 3 છે, માટે ગુરુત્તમ સામાન્ય અવયવ આપણો આવશે 3। તો અહીંયા કીધું છે કે વજનનું મહત્તમ મૂલ્ય શોધો કે જે બંને ગુણીના વજનના ગુણાંકમાં પૂરેપૂરું માપ લઈ શકે। તો એ આવશે 3 કિગ્રા આવશે, માટે જવાબ બરાબર 3 કિગ્રા બરાબર। ત્યારબાદ બીજો પ્રશ્ન કે 3 છોકરાઓ એક જગ્યાએથી એક સાથે પગ ઉપાડીને ચાલવાની શરૂઆત કરે છે। એમના પગલાનું માપ અનુક્રમે 63 સેમી, 70 સેમી અને 77 સેમી છે। એમાંથી દરેક કેટલું લઘુત્તમ અંતર નક્કી કરે છે કે જે અંતર પૂરેપૂરું પગલામાં નિશ્ચિત લઈ શકાય। અહીંયા આપણને વાત છે લઘુત્તમ। તો મિત્રો અહીંયા આપણે જ્યારે ગુરુત્તમની વાત આવે છે ત્યારે આપણે એની અંદર ગુસા લઈશું, અને જ્યારે લઘુત્તમ વાત આવે છે તો આપણે એની અંદર લસા લઈશું। તો આપણે અહીંયા 63, 70 અને 77 નો લસા લઈશું। તો સૌપ્રથમ આપણે 2 વડે ભાગ ચલાવીએ। 63 ના 63, 35 દુ 70 અને 77 ના 77। હવે 7 વડે ભાગ ચલાવીએ આપણે કે 5 વડે ચલાવીએ કે 5, તો 63 ના 63, 5 7 35 અને 77 ના 77। હવે 7 વડે ભાગ ચલાવીએ તો 7 9 63, 7 એકા 7 અને 11 7 77। ત્યારબાદ 3 વડે ભાગ ચલાવીએ, 3 તારી 9, 1 અને 11 ના 11, પછી 3 એકા 3 અને 11 ના 11 અને અવિભાજ્ય સંખ્યા 11 રહી છે છેલ્લે, એટલે 11 એકા 11। તો આ આપણો મળે લસા। તો લસા આપણે લઈએ, લસા બરાબર 2 ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 11। તો આ બધી સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ તો લસા આપણને મળશે 2
આપણે ગુણાકાર કરી જોઈએ. બે ગુણ્યા 5 ગુણ્યા 7 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 11 તો આપણો મળે છે 6930. તો અહીં આપણને મળે છે 6930 સેમી. બરાબર. તો લઘુત્તમ અંતર એમનું જે થશે એ 6930 સેમી થશે. હવે કોઈ ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 825 સેમી, 675 સેમી અને 450 સેમી છે. તો એવી સૌથી લાંબી ટેપ શોધો જે ઓરડાની ત્રણેય બાજુઓનું પૂરેપૂરું માપ લઈ શકે. તો આપણે અહીંયા સૌ પ્રથમ શું કરીશું? ગુસા લઈશું. તો આપણે અહીંયા લાંબામાં લાંબી કીધી છે, એટલે લાંબુ એટલે શું આવે? મોટું. તો મોટી વસ્તુ શોધવા માટે આપણે ગુરુત્તમ સામાન્ય અવયવ લેવો પડે. તો આપણે લઈએ 825 અને અહીંયા 675 અને 450. ત્રણેયને આપણે અવિભાજ્ય અવયવ પાડીશું. તો એકમ નોંધ 5 છે, તેથી 5 એકા 5, 5 6 30 અને 5 5 25, 165. ફરીથી આપણે 5 વડે ભાગ ચલીએ તો 5 તારીખ 15 અને 5 તારીખ 15, 3 11 33 અને 11 એકા 11. ત્યારબાદ આપણે 675ના અવિભાજ્ય અવયવ પાડીએ. તો સૌપ્રથમ 5 વડે ભાગ ચાલશે. 5 એકા 5, 5 તારીખ 15 અને 5 5 25. ત્યારબાદ ફરી 5 વડે ભાગ ચાલીએ. 5 2 10 અને 5 7 35. ત્યારબાદ 3 9 27, 3 3 9 અને 3 એકા 3. તો આ 675ના અવિભાજ્ય. ત્યારબાદ 450. તો 2 વડે ભાગ ચલીએ આપણે. 2 2 4, 2 2 4 અને 2 5 10. પછી 5 વડે ભાગ ચલીએ તો 5 4 20 અને 5 5 25. ફરી 5 9 45, 3 3 9 અને 3 એકા 3. હવે આપણે સામાન્ય અવયવ શોધીએ તો 825. તો 825 ના અવયવ મળે આપણને 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 11. 675ના અવયવ મળ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 450ના અવયવ મળ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3. તો અહીંયા આપણે સામાન્ય અવયવ લઈએ તો અહીંયા 5 5 અને 5. ત્યારબાદ 5 5 5. ત્યારબાદ 3 3 અને 3. તો અહીંયા આપણને સામાન્ય અવયવ મળે છે. સામાન્ય અવયવ 5 ગુણ્યા 5 ગુણ્યા 3. તો ગુરુત્તમ સામાન્ય અવયવ આપણને મળશે 25 તારીખ 75. તો માટે આપણે મોટામાં મોટી શું છે? 75 સેમી. 75 સેમીની પટ્ટી લેવી પડે. 8 અને 12 થી નાની. છ 8 અને 12 થી વિભાજ્ય 3 અંકોની સૌથી નાની સંખ્યા શોધો. તો અહીંયા આપણે સૌથી નાની સંખ્યા કીધી છે અને 3 થી વિભાજ્ય હોય એવી. તો આપણે લસા લઈશું 6 8 અને 12. તો સૌપ્રથમ આપણે 2 વડે ભાગ ચલીએ.
2 3 6, 2 4 8 અને 2 6 12. ત્યારબાદ 2 વડે ભાગ ચલીએ 3 2 2 4, 2 3 6. ત્યારબાદ ફરી 2 વડે ભાગ ચલીએ 3 1 અને 3. હવે આપણે 3 વડે ભાગ ચલીએ 3 1 3. તો આપણને લસા મળે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. તો 2 2 4 2 8 તારી 24. લસા મળે આપણને 24. હવે એમ કીધું છે કે 3 અંકની નાનામાં નાની સંખ્યા. તો 3 અંકની આપણે સૌથી નાની સંખ્યા છે 3 અંકની નાની સંખ્યા શું છે 100. હવે 24 4 96 થાય. તો આપણે એને 5 વડે ગુણીએ તો એની થશે સૌથી નાની સંખ્યા. તો 6 8 અને 12 થી વિભાજ્ય હોય તે 3 અંકની સૌથી નાની સંખ્યા આપણને મળે કે 6 8 અને 12 થી નાની વિભાજ્ય સંખ્યા બરાબર 24 ગુણ્યા 5 બરાબર 120 મળે. બરાબર. ત્યારબાદ 8 10 અને 12 થી વિભાજ્ય 3 અંકની સૌથી મોટી સંખ્યા શોધો. તો આપણે આ 3 થી વિભાજ્ય હોય એવી સૌથી મોટી સંખ્યા લેવા માટે આપણે આનો પણ લસા લઈશું. 8 10 અને 12. તો 2 4 8, 2 5 10 અને 2 6 12. 2 2 4, પછી 5 ના 5 અને 2 3 6, પછી 2 1 5 3. 3 વડે ભાગ ચલીએ પછી 5 વડે ભાગ ચલીએ તો આપણને લસા મળે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. એટલે થશે 2 2 4 2 8 તારી 24. બરાબર. અને 24 પંચું જો આપણે અહીંયા કરીએ 24 પંચું 120. બરાબર. હવે 24 પંચું 120 એ આપણી સંખ્યા છે. તો અહીંયા આપણે શું કહીએ 3 અંકોની સૌથી મોટી સંખ્યા. તો આપણે જાણીએ છીએ 3 અંકની સૌથી મોટી સંખ્યા છે 999. બરાબર. તો 120 થી વિભાજ્ય તો આપણે 999 ભાગ્યા 120 કરીશું. તો અહીંયા આપણે કરીએ 999 ભાગ્યા 120. તો આપણે કહે છે 12 8 96. બરાબર. તો અહીંયા હવે બાદબાકી કરીએ 9 પછી 9 માંથી 6 જાય તો 3 અને 9 માંથી 9 જાય તો 0. તો 999 માઇનસ 39 કરીએ તો આપણને મળે 960. બરાબર. તો આપણે અહીંયા લઈ શકીએ કે માટે 8 10 અને 12 થી વિભાજ્ય 3 અંકની સૌથી મોટી સંખ્યા બરાબર 120 ગુણ્યા 8 બરાબર 960 મળે. બરાબર. ત્યારબાદ જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ અનુક્રમે 48 સેકન્ડ 72 સેકન્ડ અને 108 સેકન્ડ પછી બદલાય છે. તો તે સવારે 7 વાગે બદલાય છે. તો ફરી ક્યારે બદલાશે? ફરી ક્યારે જોડે લાઇટ શરૂ થશે? તો આપણે લઘુત્તમ વહેલામાં વહેલી તક શોધવાની છે. તો આપણે એનો લસા લઈશું કે 48 72 અને 108. તો આપણે અહીંયા એનો લસા લઈએ. તો 24 દુ 48, 36 દુ 72 અને 54 દુ 108. પછી 12 દુ 24, 18 દુ 36 અને 27 દુ 54.
પછી 2 6 12, 2 9 18 અને 27 ના 27, 2 3 6 9 અને 27 ના 27. ત્યારબાદ 3 વડે ભાગ ચલીએ. 3 1 3, 3 3 9 અને 3 9 27. ત્યારબાદ 3 1 3 અને અહીંયા 3 1 3. તો આપણને લસા મળે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો અહીંયા લસા મળે છે 2 2 4 2 8. તો અહીંયા આપણે આ બધી સંખ્યાઓનો ગુણાકાર કરીશું તો આપણને 432 સેકન્ડ મળશે. હવે 432 સેકન્ડ એટલે 432 સેકન્ડ બરાબર 7.20 મિનિટ થાય. બરાબર. હવે અહીંયા 7 કલાકે લાઇટ શરૂ થાય છે તો કલાક, મિનિટ અને સેકન્ડ. તો 7 વાગે લાઇટ શરૂ થાય છે, ત્યારબાદ 7 મિનિટ અને 20 સેકન્ડે એ ફરીથી શરૂ થશે. તો માટે ફરીથી તે 7 કલાક, 7 મિનિટ અને 20 સેકન્ડે એક સાથે શરૂ થશે. હવે અહીંયા 3 ટેન્કરોમાં અનુક્રમે 403, 434 અને 465 લીટર ડીઝલ છે. તો આ સાધનની મહત્તમ ધારણ શક્તિ આપણે શોધવાની છે કે આ ત્રણે ટેન્કરોના ડીઝલને પૂરેપૂરે ગુણાંકમાં માપી શકાય. તો આપણે મહત્તમ ધારણ શક્તિ કીધી છે. તો મહત્તમ ધારણ શક્તિ શોધવા માટે આપણે ગુસા લઈશું. હવે 403 નો આપણે ગુસા લઈએ, પછી 434 ના અવિભાજ્ય અવયવ પાડીએ અને 465 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ. તો અહીંયા 403, તો 403 નો આપણે ભાગ ચલાવીએ તો તે ભાગ આપણે 13 વડે ચાલશે. 13 ગુણ્યા 31 અને 31 એકા 31. અહીંયા આપણે 2 વડે ભાગ ચાલશે. એકમનો 2 છે. બરાબર. તો 2 2 4. ત્યારબાદ 2 એકા 2 અને 2 7 14. પછી 217 છે તો 217 નો આપણે જોઈએ તો 31 વડે ભાગ ચાલશે. 31 7 અને 31 એકા. પછી 465 તો એનો આપણે 3 વડે ભાગ ચલાવીએ તો 3 વડે ભાગ ચલાવીશું તો 155 મળશે. ફરીથી આપણે એકમનો 5 તો 5 વડે ભાગ ચલાવીશું તો 31 મળશે અને 31 એકા 31. તો એ સામાન્ય અવયવ આપણે જોઈએ તો 403 ના અવયવ મળે આપણને 3 ગુણ્યા 31. ત્યારબાદ 434 ના અવયવ મળશે આપણને 2 ગુણ્યા 7 ગુણ્યા 31 અને 465 ના અવયવ મળશે 3 ગુણ્યા 5 ગુણ્યા 31. તો આ ત્રણેય સંખ્યાઓની અંદર આપણને સામાન્ય મળે છે 31. માટે ગુરુત્તમ સામાન્ય અવયવ આપણને મળે 31. તો 31 શું છે? તો 31 લીટર મહત્તમ ધારણ શક્તિ વાળું પાત્ર કેટલું થાય? 31 લીટર થાય. ત્યારબાદ એવી સૌથી નાની સંખ્યા શોધો કે જે 6, 15 અને 18 થી ભાગવાથી દરેક સ્થિતિમાં 5 શેષ રહે. બરાબર. તો આપણે 5 શેષ રહે તેવી સૌથી નાની સંખ્યા શોધવાની છે. તો આપણે એના માટે આપણે લઈએ 6, 15 અને 18 નો આપણે લસા લઈએ.
તો 2 વડે ભાગ ચલીએ 2 3 6 15 2 9 18. હવે 3 વડે ભાગ ચલીએ 3 1 3 3 5 15 અને 3 તારી 9. ત્યારબાદ આપણે 3 વડે ભાગ ચલીએ અને 5 વડે ભાગ ચલીએ તો લસા આપણને મળે છે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. બરાબર. તો આ 3 આ 4નો ગુણાકાર કરીએ તો 2 તારી 6 તારી 18 5 90. તો 90 હશે ત્યાં સુધી આપણને શેષ માત્ર 0 મળશે. પણ અહીંયા શું કીધું છે આપણને? શેષ એ દરેક સ્થિતિમાં 5 રહેવી જોઈએ. તો માટે દરેક સ્થિતિમાં શેષ 5 રહે તે માટે લસામાં 5 ઉમેરતા બરાબર 90 + 5 બરાબર કેટલા થાય? 55. માટે તે સંખ્યા બરાબર 95 થાય. બરાબર. ત્યારબાદ 4 અંકોની એવી સૌથી નાની સંખ્યા શોધો જે 18, 24 અને 32 થી વિભાજ્ય છે. 4 અંકની સૌથી નાની સંખ્યા કીધી છે. તો આપણે જોઈએ 18, 24 અને 32 એ ત્રણોનો આપણે લસા લઈ લઈએ. તો સૌપ્રથમ આપણે 2 વડે ભાગ ચલીએ 2 9 18, 2 12 24 અને 16 32. ત્યારબાદ ફરીથી 2 વડે ભાગ ચલીએ 2 6 12 અને 2 8 16. ત્યારબાદ 2 3 6 અને 2 4 8. ત્યારબાદ ફરીથી 2 વડે ત્યારબાદ આપણે 3 વડે ભાગ ચલીએ 3 તારી 9 અને 3 એકા 3 અને 3 એકા 3. તો આપણને લસા મળશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો અહીંયા આપણે આ બધી સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો 2 2 4 2 8 2 16 2 32 ગુણ્યા 9 તો થશે 288. હવે 288 ને આપણે 4 અંકની નાનામાં નાની સંખ્યા કીધી છે. તો 4 અંકની આપણે જોઈએ તો નાનામાં નાની સંખ્યા છે આપણી જોડે 10,000 સોરી 1000. 4 અંકની નાનામાં નાની સંખ્યા આપણી જોડે છે 1000. તો 1000 પછી તરત આવતી હોય તો આપણે 288 ગુણ્યા 3 કરીએ તો 864 અને ત્યારબાદ 288 ગુણ્યા આપણે 4 કરીએ 288 ગુણ્યા 4 તો આપણે મળે છે 1152. તો માટે તે સંખ્યા 4 અંકની સૌથી નાનામાં નાની સંખ્યા માટે અહીંયા 8 24 અને 32 થી વિભાજ્ય 8 24 અને 32 થી વિભાજ્ય 4 અંકની સૌથી નાની સંખ્યા બરાબર 288 ગુણ્યા 4 બરાબર 1132 મળે. ત્યારબાદ અહીંયા આપણને કીધું છે કે નીચે આપેલી સંખ્યાનો લસા શોધો. હવે આ દરેક સંખ્યાઓના આપણે લસા શોધવાના છે કે અહીંયા પેલો છે 9 અને 4. તો આપણે 9 અને 4 નો લસા લઈએ
તો આપણે સૌપ્રથમ 2 વડે ભાગ ચલાવીએ. 9 ના 9, 2 2 4. ફરીથી 2 વડે ભાગ ચલાવીએ. 2 3 વડે ભાગ ચલાવીએ અને 3 વડે ભાગ ચલાવીએ તો આપણને લસા મળે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 તો થાય 36. તે રીતે અહીંયા 12 અને 5 નો લસા તો આપણે 2 6 12, 2 3 6, 3 એકા 3 અને 5 એકા 5. તો લસા આપણને મળે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 તો થશે 60. તે રીતે 6 અને 5 નું લસા તો 2 3 6, 3 એકા 3 અને 5 એકા 5 તો અહીંયા મળે છે 2 ગુણ્યા 3 ગુણ્યા 5 બરાબર 2 તારી 6 પંચુ 30. અહીંયા 15 અને 4 નો આપણે લઈએ તો 15 2 વડે ભાગ ચલાવીએ. ફરીથી 2 વડે ભાગ ચલાવીએ. ફરીથી આપણે 5 વડે ભાગ ચલાવીએ અને 3 વડે ભાગ ચલાવીએ તો થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 3 એટલે કે 15 4 60. અહીંયા હવે શું કીધું છે કે લસા શોધવાની પદ્ધતિમાં તમને સામાન્ય શું જણાય છે? શું દરેક કિસ્સામાં બે સંખ્યાઓનો ગુણાકાર છે? તો અહીં સામાન્ય આપણને શું જણાય છે કે આપણે 4 જોઈએ તો 9 અને 4 તો 9 4 36, 12 અને 5 તો 12 પંચુ 60, 5 અને 6 તો 6 પંચુ 30 અને અહીંયા 15 અને 4 તો 15 4 60. તો દરેક કિસ્સામાં સામાન્ય એ છે કે આપણને એ બંને સંખ્યાઓનો લસા એ એમના ગુણાકાર જેટલો જ મળે છે. તો અહીંયા શું આવશે? હા. શું આવશે? હા. ત્યારબાદ અહીંયા નીચે આપેલી સંખ્યાઓનો લસા શોધો કે જેમાં એક સંખ્યા બીજી સંખ્યાનો અવયવ હોય. બરાબર? એવો લસા શોધવાનો છે કે એક સંખ્યા એ બીજી સંખ્યાનો શું હોય? અવયવ હોય. તો અહીંયા આપણે 5 અને 20 નો લસા શોધીએ તો 5 એકા 5, 5 4 20. પછી 2 વડે ભાગ ચલાવીએ. ફરી 2 વડે ભાગ ચલાવીએ તો શું મળે છે લસા આપણને? 5 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલું મળે છે? 20. ત્યારબાદ આપણે 6 અને 18 નો શોધીએ. 6 અને 18 તો 2 3 6, 2 9 18. ત્યારબાદ 3 તારી 9 અને 3 એકા 3. ફરીથી 3 એકા 3 તો આનો લસા આપણને મળે છે 2 ગુણ્યા 3 ગુણ્યા 3 તો અહીંયા થાય 3 તારી 9 દુ 18. ત્યારબાદ 12 અને 48 તો આપણે અહીં લઈએ 12 અને 48 તો 2 6 12 24 દુ 48. 2 તારી 6, 12 દુ 24. 3 ના 3, 2 6 12. 3 વડે ભાગ ચલાવીએ. 3 એકા 3 અને 3 દુ 6. ત્યારબાદ 2 વડે ભાગ ચલાવીએ. 2 એકા 2. બરાબર? તો અહીંયા આપણને લસા મળે છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 એટલે આપણને મળશે 2 2 4 દુ 8 દુ 16 તારી 48. બરાબર? તે રીતે અહીંયા ચોથો દાખલો છે 9 અને 45. તો 9 અને 45 ના આપણે કરીશું તો પણ આપણને એનો લસા મળશે 45. તો અહીંયા શું કીધું છે કે આપેલ સંખ્યાઓનો લસા શોધો કે જેમાં એક સંખ્યા
બીજી સંખ્યાનો અવયવ હોય તો અહીંયા દરેક સંખ્યા અહીંયા આવશે શું આવશે 20 તો 5 એ 20 નો અવયવ છે. અહીંયા આવશે 18 અહીંયા આવશે 48 બરાબર. તો આ રીતે આપણે સ્વાધ્યાય 3.7 ના દરેક દાખલા ગણ્યા. જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલ સાયન્સ ગુરુ ચેનલને સબસ્ક્રાઇબ કરશો. આભાર.